મિત્રો આગળ વધીએ. દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની અલગ અલગ રીતો એમાં આપણે ઓલરેડી અભ્યાસ કરી ચૂક્યા છીએ. મોલારિટી, મોલાલિટી, નોર્માલિટી, મોલન્સ. આ ચાર સાંદ્રતાઓ પતાયા બાદ હજુ આપણે બીજી ચાર સાંદ્રતાઓનો અભ્યાસ કરવાનો બાકી રાખ્યો છે, જેમાં વજન વજનથી ટકાવારી, કદ કદથી ટકાવારી, વજન કદથી ટકાવારી અને લાસ્ટ છે ppm કે જેને કહેવાય પાર્ટ્સ પર મિલિયન. મિત્રો ચાર સાંદ્રતાઓનો આપણે અભ્યાસ કરીએ, એના જે ફોર્મ્યુલાસ છે, સૂત્રો એ તારવીએ અને દરેકની વ્યાખ્યા આપીએ. વજન વજનથી ટકાવારી. મિત્રો અહીંયા જે W/W લખ્યું છે, પરસેન્ટેજ W/W, એમાં ઉપરનો W છે એ આપણે જે દ્રાવ્ય પદાર્થ નાખીએ છીએ એ છે. નીચે જે W છે એ ટોટલ દ્રાવણની વાત છે એ છે. તો આની આપણે એક નાનકડી ફિગર બનાવવી હોય તો બનાવી શકીએ છીએ. જુઓ અહીંયા ઉપરથી ઉતાર્યો દ્રાવ્ય પદાર્થ, આ દ્રાવ્યનું ગ્રામમાં વજન, આ નીચે બની ગયું હવે દ્રાવણ. તો આના પરથી વ્યાખ્યા બની 100 ગ્રામ દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્યના ગ્રામ જથ્થાને પરસેન્ટેજ W/W કહેવાય. ફરી આ 100 ગ્રામ દ્રાવણ તૈયાર થઈ ગયું, કેમ કે પરસેન્ટ આપણને આપ્યા છે. 100 ગ્રામ દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના ગ્રામ જથ્થાને હું લખું છું અહીંયા 100 ગ્રામ દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના ગ્રામ જથ્થાને પરસેન્ટેજ W/W કહેવાય. જો મને એની વ્યાખ્યા આપવી હોય તો પરસેન્ટેજ W/W ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન અપોન દ્રાવણનું વજન ગુણ્યા પરસેન્ટ છે એટલે 100 તો આવવાના જ, તો લખી દેશે અહીંયા 100. આપણી પાસે ફોર્મ્યુલા મળી ગઈ પરસેન્ટેજ W/W ની. બરાબર, એટલે મારે આટલું કરીને આટલું સહેજ ભૂસી નાખવું પડશે. રાઈટ? ઓકે, આપણને એક ફોર્મ્યુલા મળી ગઈ પરસેન્ટેજ W/W ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં, દ્રાવણનું વજન એ પણ ગ્રામમાં, ગુણ્યા 100. ઓકે, અહીંયા શું લીધું? દ્રાવણ બનાવ્યું 100 ગ્રામ. 100 ગ્રામ દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્યના ગ્રામ જથ્થાને પરસેન્ટેજ W/W કહેવાય. ચલો ત્યારબાદ લઈએ આપણે કદ કદથી ટકાવારી. સેમ એ જ રીતે કરીશું. ઉપરથી ઉતાર્યું દ્રાવ્ય, નીચે હતું દ્રાવક, બે ભેગા થયા પછી બની ગયું દ્રાવણ. અને એ દ્રાવણનું જે કદ છે એ કેટલું? 100 ml. એટલે અહીંયા હું લખીશ V, ઉપર પણ આવશે V. બરાબર, અને આ બની ગયો 100 ml. આ બની ગયો તો 100 ગ્રામ. અહીંયા હું લખીશ 100 ml. તો વ્યાખ્યા બનશે, બોલો શું બનશે? 100 ml દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના કદ જથ્થાને, અહીંયા દ્રાવ્યના ગ્રામ જથ્થાને હતું. 100 ml દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના કદ જથ્થાને, એટલે દ્રાવ્યના કદના જથ્થાને, અને કદ શામાં આપીએ છીએ આપણે? ml માં. 100 ml દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના કદ જથ્થાને તેની પરસેન્ટેજ W/W કહેવાય. તેના પરસેન્ટેજ V/V કહેવાય.
કેમ કે અહીંયા કદ આપેલું છે મિત્રો આ જ વાત પરથી મારે બનાવી છે ફોર્મ્યુલા તો હું લખીશ percentage v by v is equal to દ્રાવ્યનું કદ સામા ml માં upon દ્રાવણનું કદ એ પણ સામા ml માં અને ટકા આપ્યા છે એટલે 100 તો હોય જ હું લખીશ અહીંયા 100 મિત્રો આ બની ગઈ આપણી એક નવી ફોર્મ્યુલા ફોર percentage v by v માટેની ચલો મિત્રો એવી રીતે વાત કરીશું આપણે percentage w by v અહીંયા ઉપર w છે મતલબ કે દ્રાવ્યને ઓગાળવાનું છે ગ્રામમાં અને નીચે v છે મતલબ કે દ્રાવકમાં જ્યારે દ્રાવ્ય ભળી જાય અને દ્રાવણ બને એનું કદ આપ્યું છે તો ઉપર દ્રાવ્યનું વજન નીચે દ્રાવણનું કદ ફરી અહીંયા જોઈએ ઉપર દ્રાવ્યનું વજન નીચે દ્રાવણનું વજન ઉપર દ્રાવ્યનું કદ નીચે દ્રાવણનું કદ ઉપર દ્રાવ્યનું વજન નીચે દ્રાવણનું કદ તો આવી રીતે ત્રીજી ફોર્મ્યુલા વાપરીએ આપણે કે જેની અંદર આપણે એવું કહેવા માંગીએ છીએ કે પદાર્થને ઓગાળવાનો સામા ગ્રામમાં દ્રાવણનું કદ બનશે સામા ml માં તો આના ઉપરથી વ્યાખ્યા બની 100 ml દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના ગ્રામ જથ્થાને 100 ml દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના ગ્રામ જથ્થાને તેના percentage w by v કહેવાય શું કહેવાય w by v અહીંયા તું w by w અહીંયા તું v by v બરાબર આની ફોર્મ્યુલા બનાવીશું બોલો શું બનશે percentage w by v બરાબર દ્રાવ્યનું વજન upon નીચે આવશે દ્રાવણનું કદ ગુણ્યા percentage ના આવશે 100 બરાબર તો મિત્રો આવી રીતે આપણે એક ચિત્ર બનાવ્યું એક ફોર્મ્યુલા બનાવી અને એક વ્યાખ્યા આપી બરાબર અને છેલ્લે લઈશું પાર્ટ્સ પર મિલિયન કે જેને કહેવાય ppm મિત્રો ppm શું છે એ સમજી લઈએ આપણે ppm માં કંઈ નહીં કરવાનું આપણે 1 લિટર દ્રાવણ લેવાનું અને એમાં દ્રાવ્ય પદાર્થનો જે જથ્થો ઓગળેલો છે એ મિલીગ્રામમાં હોય જેને કહેવાય 1 ppm તો લખીશું આપણે અહીંયા પહેલા બતાવી દઈએ આપણે આપણી ફોર્મ્યુલા અહીંયા લખું છું 1 લિટર દ્રાવણમાં ઓગળે છે દ્રાવ્યનો મિલીગ્રામ જથ્થો બહુ જ ઓછો જથ્થો જ્યારે દ્રાવ્યની માત્રા અતિ અલ્પ હોય બહુ જ ઓછી માત્રા હોય ત્યારે સાંદ્રતા ppm માં માપવામાં આવે છે મિત્રો યાદ રાખજો વસ્તુ તો હું લખીશ 1 લિટર દ્રાવણમાં ઓગળે દ્રાવ્યના મિલીગ્રામ જથ્થાને 1 લિટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મિલીગ્રામ જથ્થાને તેની ppm સાંદ્રતા કહેવાય બરાબર અને આની ફોર્મ્યુલા બનાવીએ 1 ppm is equal to દ્રાવ્યનો બરાબર મિલીગ્રામમાં જથ્થો દ્રાવ્યનો જથ્થો મિલીગ્રામ અપોન દ્રાવણનું કદ લીટરમાં
બરાબર. આ રીતે તમે વર્ક કરશો તો ppm સાંદ્રતા આપણને મળી જશે. બોલો ક્લિયર? ઓકે. તો મિત્રો અહીંયા તમે આ ચાર વસ્તુ જોઈ, ચાર સાંદ્રતાઓ ઓલરેડી પહેલા જોઈ ગયા હતા, ચાર સાંદ્રતાઓ અત્યારે જોઈ. એમાં ફરી એક વખત જોઈ લઈએ ચાર વસ્તુ. એક છે પરસેન્ટેજ W/W એટલે શું? ઉપર W નીચે W, મતલબ કે ઉપરથી ઓગાળો છો એ દ્રાવ્યનો જથ્થો ગ્રામમાં, નીચે દ્રાવ્યનો ઓગળેલો એટલે કે દ્રાવ્ય વત્તા દ્રાવક એટલું દ્રાવણ, તો નીચે દ્રાવણ આવશે. ઉપર દ્રાવ્યનો જથ્થો, નીચે દ્રાવણનો જથ્થો. ઉપર દ્રાવ્યનો જથ્થો કદમાં, નીચે દ્રાવણનો જથ્થો કદમાં. ઉપર દ્રાવ્યનો જથ્થો ગ્રામમાં, નીચે દ્રાવણનો જથ્થો બરાબર કદમાં. અને ત્યારબાદ લાસ્ટ ppm કે જેને કહીએ છીએ આપણે પાર્ટ્સ પર મિલિયન. અહીંયા બોલીશું 100 ગ્રામ કે ટકા છે, 100 ગ્રામ દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના ગ્રામ જથ્થાને W/W કહેવાય. 100 ml દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના કદ જથ્થાને V/V કહેવાય. અહીંયા 100 ml દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના ગ્રામ જથ્થાને W/V કહેવાય. અને અહીંયા પાર્ટ્સ પર મિલિયન, 1 લિટર દ્રાવણમાં દ્રાવ્યનો મિલીગ્રામ જેટલો જથ્થો ઓગાળવામાં આવે તો તેને 1 ppm તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આવી રીતે આપણે અહીંયા 8 સાંદ્રતાઓનો અભ્યાસ કર્યો અને હવે એ સાંદ્રતાઓના સૂત્રો તમારે યાદ રાખવાના છે અને તેના ઉપરથી આપણે કેટલાક દાખલા જોઈશું આના પછી. ઓકે. મિત્રો દ્રાવણની સાંદ્રતા આધારિત દાખલા જોઈએ. એમાં અત્યારે આપ્યું છે એક દ્રાવણની બનાવટમાં 4 ગ્રામ NaOH ને પૂરતા પાણીમાં ઉમેરી 250 ml દ્રાવણ બનાવેલ છે. મિત્રો 250 ml દ્રાવણ તૈયાર થઈ ગયું છે, 250 ml પાણી નથી ગયું, બરાબર. ઓકે. તો આ દ્રાવણની મોલારિટી શોધો. મિત્રો મોલારિટીની ફોર્મ્યુલા જે છે એ આપણી પાસે આ રહી. દ્રાવ્યનું વજન, દ્રાવ્યનું ગ્રામમાં વજન અપોન દ્રાવ્યનો અણુભર ગુણ્યા 1000 અપોન દ્રાવણનું કદ. કદ કોનું? દ્રાવણનું કદ. ચલો હવે આપણે બધું જ છે. અણુભરની વાત જરા કરી લઈએ. NaOH નો અણુભર, NaOH નો અણુભર ઇઝ ઇક્વલ ટુ Na નો પરમાણુ ભર પ્લસ ઓક્સિજન નો પરમાણુ ભર પ્લસ હાઇડ્રોજન નો પરમાણુ ભર. સોડિયમ નો પરમાણુ ભર કેટલો? 23, ઓક્સિજન નો 16, હાઇડ્રોજન નો 1, મતલબ જવાબ આવ્યો 40 ગ્રામ પ્રતિ મોલ. આ 40 ને આપણે અંદર મૂકી દઈએ એટલે મોલારિટી મળી જાય. ચલો મિત્રો દ્રાવ્યનું વજન કેટલું આવ્યું છે? 4 ગ્રામ NaOH આપ્યો છે એટલે 4 ગ્રામ વજન ઉપર લઈશું. અણુભર તો લઈ આયા આપણે 40 ગુણ્યા 1000 અપોન દ્રાવણનું કદ 250. બરાબર. શું જવાબ આવશે? અહીંયા 250 ગુણ્યા 4 એટલે 1000 મળે. નીચે ચલો હવે શું કરીશું? હવે અહીંયા 16 ભાગ્યા 40 બરાબર એટલે આપણે શું કરીએ? ચોકું 16 ઉપર 4 આવશે બરાબર. 16 upon 4 into 10, 4 ભાગ્યા 10 0.4 જવાબ આવ્યો 0.4 મોલર. મિત્રો અહીંયા 4 ગ્રામ NaOH ને જ્યારે પાણીમાં ઓગાળી 250 ml દ્રાવણ બનાવીએ છીએ તો બનતા દ્રાવણની મોલારિટી આપણને મળે છે 0.4 મોલર. તો દ્રાવણ તૈયાર થઈ ગયું 0.4 મોલર NaOH નું. ઓકે. ચલો સેકન્ડ નંબર.
28 ગ્રામ KOH ને 2 લીટર પાણીમાં, દ્રાવણ નથી વાત કરી, 2 લીટર પાણીની વાત કરી છે, અને એ વખતે બનતા દ્રાવણની મોલાલિટી શોધવાની છે. મિત્રો મોલાલિટીની ફોર્મ્યુલા તમે જાણો છો, મોલાલિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં, દ્રાવ્યનું વજન અપોન દ્રાવ્યનો અણુભાર ગુણ્યા 1000. હવે અહીંયા આપણે જે દ્રાવણનું કદ લખતા હતા એની બદલે પેલી બાજુ દ્રાવકનું વજન, પ્યોર દ્રાવક, ઓકે. ચલો મિત્રો, હવે દ્રાવ્યનું વજન ગ્રામમાં લઈશું આપણે. એના માટે આપણે પહેલા કરી દઈએ અણુભાર KOH નો. તો KOH નો અણુભાર K પ્લસ O પ્લસ H. K નો પરમાણુ ભાર, O નો પરમાણુ ભાર, H નો પરમાણુ ભાર સરવાળો કરી દઈએ. ચલો, આનો 39 હોય, આનો 16 હોય, આનો 1 હોય. જવાબ આવ્યો 40 ને 16 56 બરાબર 56 ગ્રામ પર મોલ. ચલો, તમને મળી ગયો અણુભાર. હવે લાવીશું આપણે મોલાલિટી. મિત્રો મોલાલિટી M બરાબર દ્રાવ્યનું વજન. દ્રાવ્ય કેટલો વધાર્યો છે મિત્રો? 28 ગ્રામ. દ્રાવ્યનો અણુભાર કેટલો છે? 56 ગુણ્યા 1000 અપોન દ્રાવણ નથી મિત્રો, પ્યોર દ્રાવક મતલબ કે પ્યોર પાણી. તો 2 લીટર પાણી આપ્યું છે. 2 લીટર મતલબ 2000 ml. એટલે અહીંયા દ્રાવકનું વજન, અહીંયા 2 લીટર પાણી છે ને, તો એક કામ કરીશું, 28 ગ્રામ KOH ને 2 લીટર પાણીમાં, એની જગ્યાએ આપણે કરી દઈએ 2 કિલોગ્રામ પાણીમાં. ઓકે, 2 કિલોગ્રામ. જો 2 કિલોગ્રામ પાણી મૂકીશું તો આપણને મોલાલિટી મળશે. એટલે અહીંયા તમે મોલાલિટી શોધવા જાઓ તો તમારી ફોર્મ્યુલા બને દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા 1000 અપોન દ્રાવકનું વજન. બરાબર. અચ્છા, એ વજન ગ્રામમાં લઈશું. જો તમે 1000 લો છો ઉપર, તો નીચે દ્રાવકનું વજન ગ્રામમાં, અને જો તમે ઉપર 1 લખવા માંગો છો તો દ્રાવકનું વજન કિલોગ્રામમાં. ચલો મિત્રો, અહીંયા 1000 લખ્યું અને દ્રાવકનું વજન ગ્રામમાં 2 કિલોગ્રામના કેટલા ગ્રામ? 2000 ગ્રામ. તો મિત્રો આના ઉપરથી આપણને મીંડું ગયું રાઈટ, 1/2. હવે 28 56 1/2 1/2 into 1/4 1/4 મતલબ 0.25. મિત્રો અહીંયા તમને 0.25 મોલર KOH નું દ્રાવણ મળે. બોલો ઓકે. પેલી બાજુ હતું 0.4 મોલર NaOH અને આ બાજુ 0.25 મોલર KOH. તો મિત્રો યાદ રાખજો, જ્યારે તમે મોલાલિટી લેવા માંગો છો તો તમારા દ્રાવકનું વજન હશે. 2 કિલોગ્રામ પાણીએ દ્રાવકનું વજન થયું. હા, 2 કિલોગ્રામ દ્રાવણ નથી કહ્યું. જો દ્રાવણ કહ્યું હોત બરાબર, તો આ ફોર્મ્યુલાને તમારે ચેન્જ કરવાનું પડે. અહીંયા છે 2 કિલોગ્રામ પાણી, એટલે કે દ્રાવકનું વજન તમારે 2 કિલોગ્રામ લેવાનું. જો ઉપર 1 લેતા હો તો નીચે 2 કિલોગ્રામ. જો 1000 લેતા હો તો નીચેનું વજન ગ્રામમાં લેવાનું. મિત્રો આવી રીતે તમે મોલાલિટી બંને ફાઇન્ડ આઉટ કરી શક્યા. ઓકે. મિત્રો ત્યારબાદ દાખલાની અંદર આપણે નોર્માલિટી અને મોલ અંશ એની ઉપર વર્ક કરીએ. જોઈએ, 49 ગ્રામ H2SO4 ને પાણીમાં ઓગાળીને 2 લીટર દ્રાવણ બનાવવામાં આવ્યું, તો તે દ્રાવણની સપ્રમાણતા શોધો. મિત્રો સપ્રમાણતા લાવવા માટે ફોર્મ્યુલા શું છે? દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનું તુલ્ય ભાર ગુણ્યા 1000 અપોન દ્રાવણનું કદ. તો અહીંયા જોઈએ
શું કરીશું? પહેલી વાત તો અહીંયા H2SO4 છે અને એની નોર્માલિટી લાવી છે. તો એક કામ કરીએ, તમે તુલ્ય ભાર વેરો લઈ આવો. તો H2SO4 નો અણુભાર તો આપણે જાણીએ જ છીએ. H2SO4 નો અણુભાર is equal to 2 into હાઇડ્રોજન નો પરમાણુ ભાર, 1 into સલ્ફર નો પરમાણુ ભાર અને 4 into ઓક્સિજન નો પરમાણુ ભાર. હાઇડ્રોજન નો 1, સલ્ફર નો 32, ઓક્સિજન 16 ચોક 64, સરવાળો કરીશું મળશે આપણને 98 ગ્રામ પ્રતિ મોલ. મિત્રો અણુભાર મળી ગયો. તુલ્ય ભાર લાવવા માટે શું કરીશું? તો જોઈશું પદાર્થ H2SO4 એનું ઇક્વેશન. H2SO4 ઇક્વેશન મુજબ આપણને 2 મોલ H+ આપે છે. છૂટા પડતા H+ કેટલા છે મિત્રો? 2 છે. આનો મતલબ કે આ એસિડ છે તો એસિડની બેઝિકતા કેટલી થઈ? 2 થઈ. તો હું લખીશ ઉપરોક્ત ઇક્વેશન દર્શાવે છે કે છૂટા પડતા દ્રાવણમાંથી છૂટા પડતા H+ 2 છે, એટલા માટે બેઝિકતા મળશે આપણને 2. હવે એસિડ હોય તો એની બેઝિકતા દર્શાવવાની અને બેઝ હોય તો એની એસિડિકતા આપવાની. તો મિત્રો અણુભાર મળી ગયો. હવે તુલ્ય ભાર લાવવા માટે હું લખીશ એક ફોર્મ્યુલા. તુલ્ય ભાર ઇઝ ઇક્વલ ટુ અણુભાર ભાગ્યા એસિડ હોય તો એની બેઝિકતા. ચલો અણુભાર કેટલો લઈ આવ્યા હતા આપણે? 98 લઈ આવ્યા હતા ભાગ્યા બેઝિકતા 2, જવાબ આવ્યો 49. તુલ્ય ભાર કેટલો આવશે? 49 ગ્રામ પ્રતિ તુલ્ય. બરાબર, ગ્રામ પ્રતિ તુલ્ય. તો અણુભાર મળી ગયો, તુલ્ય ભાર મળી ગયો. હવે આવશે ફોર્મ્યુલા મુજબ નોર્માલિટીની વાત. ચલો નોર્માલિટી n બરાબર દ્રવ્યનું વજન ભાગ્યા દ્રવ્યનો તુલ્ય ભાર 1000 upon દ્રાવણનું કદ. ચલો દ્રવ્યનું વજન કેટલું છે? 49. તુલ્ય ભાર કેટલો લઈ આયા? 49. 1000 upon દ્રાવણનું કદ 2 લીટર એટલે 2000 ml. મિત્રો જવાબ કેટલો આવ્યો? 49 કેન્સલ. 1/2 મતલબ 0.5. મિત્રો જવાબ આવ્યો 0.5 નોર્મલ H2SO4 નું દ્રાવણ તૈયાર થાય. દાખલો મિત્રો જોઈએ. 30 ગ્રામ યુરિયાને 72 ગ્રામ પાણીમાં જ્યારે ઓગાળીએ તો બનતા દ્રાવણમાં બંને ઘટક એટલે કે યુરિયા અને પાણી બંને ઘટક એના મોલન્સ ગણવાના છે. હું એક નાનકડું ચિત્ર આપી દઉં. આ તમને આપ્યો છે એક 30 ગ્રામ યુરિયાનો ઘટક. હું લખું છું અહીંયા 30 ગ્રામ યુરિયા બરાબર અને 72 ગ્રામ પાણી H2O. હવે મોલન્સ ફાઇન્ડ કરવા છે તો મોલ તો લાવવા જ પડશે. હું બંનેના મોલ લઈ આવું. ચલો યુરિયાના મોલ. યુરિયા એટલે NH2CONH2. યુરિયાના મોલ લાવવા માટે યુરિયાનો અણુભાર તો લાવવો પડશે ને. ચલો યુરિયાનો અણુભાર કેટલો થાય? NH2CONH2 ગણ નાખીએ. આ 14 છે, નાઇટ્રોજન 14, હાઇડ્રોજન 1 એટલે 2 × 2 14 ને 2 16 અહીંથી 14 ને 2 16 અહીંથી 16 દુ 32. 32 ને કાર્બન 12 નંબર પર હોય એટલે 44, ઓક્સિજન 16 નંબર પર એટલે 40. ટોટલ અણુભાર આ બધાનો પરમાણુ ભારનો સરવાળો કર્યો તો યુરિયાનો અણુભાર મળ્યો આપણને 60 ગ્રામ પ્રતિ મોલ. ચલો પાણીનો અણુભાર is equal to, you can see 16 ને 2 18,
18 ગ્રામ પ્રતિ મોલ. હવે હું યુરિયાના મોલ લખીશ. ચલો હું મિત્રો આને N1 કહી દઉં અને N2 કહી દઉં. યુરિયાના મોલને મેં N1 કહ્યા, પાણીના મોલને મેં N2 કહ્યા. તો હું લખીશ યુરિયાના મોલ, જેને કહેવાય N1 બરાબર, તમે જાણો છો મોલ બરાબર વજન ભાગ્યા અણુભર. યુરિયાનું જ વજન બોલો કેટલું આલ્યું છે? વજન ભાગ્યા અણુભર મુજબ વજન 30, અણુભર હમણાં જ લઈ આવ્યા. યુરિયાનું કેટલો? 60. જવાબ આવ્યો 1/2 એટલે 0.5. તો મિત્રો યુરિયાના મોલ તમને મળી ગયા 0.5. ચલો એવી રીતે પાણીના મોલ, જેને આપણે N2 આપ્યું છે નામ, H2O ના મોલ, કે જેને આપણે N2 નામ આપ્યું છે. મોલ બરાબર વજન ભાગ્યા અણુભર. ચલો વજન ભાગ્યા અણુભર મુજબ ગણીએ તો વજન કેટલું? વજન તમને આવ્યું 72 ગ્રામ પાણી ભાગ્યા અણુભર 18. જવાબ આવ્યો 4. ચલો 4 મોલ આવ્યા. હવે શું કરીશું? હવે મારે યુરિયાના મોલ અંશ કાઢવા છે, કારણ કે તમારે બંને ઘટકના મોલ અંશ. પહેલા તમે શું કર્યું? પહેલા બંનેના અણુભર લઈ આવ્યા, પછી બંનેના મોલ લઈ આવ્યા. આ બંનેના મોલ અંશ લઈશું. તો લખીશ યુરિયાના મોલ, મોલ અંશ, યુરિયાના મોલ અંશ, કે જેને x1 નામ આપીએ છીએ, x1. અને x1 બરાબર આપણે જાણીએ છીએ પોતાના મોલ ભાગ્યા કુલ મોલ. ચલો પોતાના મોલ N1 ના છેદમાં N1 plus N2 is equal to 0.5 upon 0.5 plus 4 is equal to 0.5 upon 4.5. એટલે 5 ના છેદમાં 45 બરાબર. 5 ના છેદમાં 45 એટલે 1/9. 1/9 બરાબર. અને 1/9 નો મતલબ આપણે કેલ્સી વગર જો કરવા માંગતા હોઈએ, ભાગ ના ચાલે એટલે 0. 10 એટલે 9 એકુ 9, ફરી 10 એટલે યસ 0.11. યુરિયાના મોલ અંશ હશે 0.11. ચલો મિત્રો હવે આપણે જઈએ પાણીના મોલ અંશ, એટલે H2O ના મોલ અંશ પર જઈએ. H2O ના મોલ અંશને આપણે x2 કહીશું. x2 એટલે N2 upon N1 plus N2. N2 કેટલા હોય? 4.0. અને પેલા N1 પોતાના મોલ કેટલા હતા? 0.5 અને 4 એટલે 4 ના છેદમાં 4.5. એનો મતલબ મિત્રો શું થયું? 4 ના છેદમાં જોઈ લઈએ, 4 ના છેદમાં 4.5 એટલે આપણે આને કેલ્સીથી જો બનાવવા માંગતા હોઈએ આન્સર, તો જોઈ લઈએ શું થાય છે. by using calci 4/4.5 is equal to 0.88. 0.88. અને આની પાછળ બી 8 છે, આપણે આને શું કરી દઈએ છે? 9 કરી દઈએ. મિત્રો શું કરી દઈએ અહીંયા? 9. તો જવાબ આવ્યો 0.11. જવાબ આવ્યો 0.89. હવે જો તમને ખ્યાલ હોય તો એક શબ્દ બોલ્યા હતા આપણે કે બંને ઘટક કોઈ બી હોય દ્રાવણમાં, જેટલા બી ઘટક હોય બધા ઘટકોના મોલ અંશોનો સરવાળો ઓલવેઝ 1 થાય. તો જો આ x1 અને x2 સરવાળો કરો, એક થઈ ગયો કે નહીં? તો આપણે અહીં સાબિત કરી શકીએ કે x1 plus x2 is equal to always 1. એમાં x1 છે 0.11 plus 0.89 is equal to 1. તો મિત્રો સાબિત થયું કે દ્રાવણમાં રહેલા તમામ ઘટકોના મોલ અંશોનો સરવાળો હંમેશા 1 હોય છે. ઓકે.